હા આજે ગોળ ઉગરાની અંદર હજી વાથી પાથરિયા બકરા સારે અને આજી પ્રભુના ભજન કરે કે હે દ્વારકાના ધણી આજ પ્રભુ મને દર્શન દેજે મારા નાથ મને દર્શન દેજે પ્રભુ બાપો કોઢને બતાડે છે અરે બાપો આમાં સાજા કરે શરીર તેની પાથરિયા બકરા હે સારે હરે જીરા બાથી પાથરિયા બકરા રે સારે हरे हरे गिरे बाती बजया बकरा सारे रे बोलो वन भगवा हरे बलिहार दे वन भगवा मार सारे राधे रे बोलो माधव राधे हरे हरे गिरे बाती અત્યારે હાલી હાલી હું ઠાકો આજ મારા બકરા પણ ઠાકા તો સામે ખટાને હું દેખાય છે તો ચાલતા મારા બકરા બેહારું અને આજુ લાવેલા ભાત કાય ભજન કરું અને પછી મારા બકરા હાલી નાથી હરવે હરવે અહીંથી હું વેતો થાવ હા તલાય પેલા ભજન કરતા લાય પેલા મારા પ્રભુના બે નામ લાવ અને પછી લાવેલા ભાત કા ભજન કરું અને પછી મારા બકરા હાલીને હરવે હરવે અહીંથી હું બેતો થાવ तो शिव समान कोई दातार नहीं हे वलयमा भी पदविदा रहा हाँ हमें लगा मोरी बाबा तमे राखो शिवानंद के यशवार हवे हमें लगा मोरी तमे राखो हमें मारा द्वारिका नादे तो बोलो श्री राम जय राम हम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम राधे राधे बोलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राधे राधे
બાજુ રાધારણી સોરે દેવાલા ધારી કાના નાથ બાજુ રાધારણી સોરે દેવાલા ધારી કાના નાથ બાજુ રાધારણી સોરે આજ મેં લાવેલા ભાત કઈ ભોજન કર્યા આજ મારા પ્રભુના બે પણ નામ પણ લીધા તો હાલ હવે મારા બકરા હાલીને અહીંથી હવે આગળ થોડક હવે હરવે હરવે વેતો હું થાવ તો આવા ઘોરો બગડાની અંદર મને કોઈ હરિહરનો છાજ સંભળાય છે ના બદલાની છે ગોવાળ કોઈ ભજન કરતો હોય એવું પણ લાગે છે માને લાવ છે ગોવાળને પૂછું અરે સીતારામ ગોવાળ ભાઈ હા અત્યારે ઘોર બગડાની અંદર મને નાદ આજ શેનો સંભળાય સાલ મને જઈને જોવા તો દે અત્યારે અજાણ્યો માણસ અત્યારે કોણ આવ્યો આવો સાધુ મહાત્મા આવો સીતારામ સાધુ મહાત્મા સીતારામ સીતારામ ગોવાળ ભાઈ કહો ને સાધુ મહાત્મા અરે મારા ગોવાળ હવ આમ તો જંગલ ફટકી થાય કો છું ભાઈ બરોબર છે સાધુ મહાત્મા આવા ઘોર બગડાની અંદર આજ મને થોડીક ભૂખ લાગી છે ગોવાળ વાહ સાધુ મહાત્મા વાહ જો તારી પાસે બટકું રોટલો હોય ને ગોવાળ તો આજ મને થોડું બટકું રોટલો ખવડાવ ને ગોવાળ હા સાધુ મહાત્મા એ વાત તો કેવી તમારી આજ મને સત્ય લાગી જાય સાધુ મહાત્મા પણ લાવેલા ભાત તો હતા મહાત્મા ને હજી હમણે ભોજન કરીને ઉભો થયો મહાત્મા હવે આજ મારી પાસે જમવાનું કાંઈ નથી મહાત્મા તો તમને આજ જમવાનું કેવી રીતે આપીશ હે અરે ભાઈ ગોવાળ હવ કદાચ સમજતા કદાચ હેઠો રોટલો એક બટકું રોટલો પડી ગયો હોય ને હા સાધુ મહાત્મા તો તારી કામડીમાં તપાસ તો કરીજો ભાઈ કદાચ જો બટકું રોટલો હોય ને તો આજ મને ખવડાવ મારા ગોવાળ હા આ સાધુડો માનતો નથી તલાય મારા કામડીના શેડે અંદર મને જોવા તો દે કે આજ મારી પાસે જમતા હેઠો ટુકડો વિધો છે કે નહીં હા વિશ્વાસ પણ મને આવતો નથી આ જમતા હેઠો ટુકડો વિધો આલ્યો સાધુ મહાત્મા આ થોડો ટુકડો તમે પણ ખાઓ મહાત્મા અરે ગોવાળ કહો ને સાધુ મહાત્મા એ ભાઈ હો તારા હાથે આજ બટકો રોટલો ખાવાથી આજ મારા હૃદયની અંદર આજ ઘણો આનંદ થયો છે ગોવાળ વાહ સાધુ મહાત્મા વાહ પણ હે ગોવાળ કહો ને મહાત્મા આજ કદાચ બટકો રોટલો ખવડાવી દીધો હોય ને હા તો જે આજ મનની અંદર એક ઈચ્છા રહી જાય છે મારા ગોવાળ હા કે જે તારા બકરા છે ને હા સાધુ મહાત્મા બકરા તો મારી પાસે ઘણા છે એમાંથી એક બકરાનું આજ મારે દૂધ પીવું છે ગોવાળ વાહ સાધુ મહાત્મા વાહ સાંભળો સાધુ મહાત્મા કે બકરા તો મારી પાસે ઘણા હોય મહાત્મા પણ આજમાં એકેય બકરું મારી પાસે દૂધનું નથી મહાત્મા તો આજુ તમને દૂધડા કેવી રીતે પાવ હે ગોવાળ કહો ને મહાત્મા હમણાં જ વાત કરીને ભાઈ કદાચ તારી કામડીમાં બટકું રોટલો હોય છે ગોવાળ કદાચ જો આજ બટકું રોટલો ખવડાવ્યો હોય ને હા સાધુ મહાત્મા આજે મારી ઉપર વિશ્વાસ રાખ્યો હોય ને એવો જ વિશ્વાસ રાખી જે વડલાની જે બાંડી બકરી જે કામરી બકરી ઊભી છે ને ભાઈ એના જમણા હાજરે દૂધ તો છે જરૂર દૂધ નીકળશે ગોવાળ વાહ સાધુ મહાત્મા વાહ તમે કો ગાંડા બાવલિયા કોક પાગલ બાવલિયા લાગો છો મહાત્મા હે ગોવાળ આજ વર્ષોથી ભાતી હજી આજ પાટડિયા બકરા સારું મહાત્મા આજ કયું બકરું દૂધનું કયું પાટડિયું મહાત્મા મને ખબર હોય માટે આવી સીધી છોડી દો અહીંથી હાલતા થાવ મારી પાસે દૂધડા નથી મહાત્મા નહીં ગોવાળ બોરે ભાઈ જેટલો વિશ્વાસ છે આજ રોટલા ઉપર રાખ્યો તો ને હા સાધુ મહાત્મા એટલો વિશ્વાસ આ સાધુ ઉપર રાખ ભાઈ ચપટ જઈને જા જમણા હાથરે દૂધ દોચે ભાઈ જરૂર દૂધ નીકળશે મારા વાહ સાધુ મહાત્મા વાહ હા અજયનો સાધુડો આમ માનતો નથી પણ એક મારા આશ્રમ આયા ધર્મ પારવા માટે ચાલ મને જેમ જોવા તો દે કે આજ મારા પાછળિયા બકરાની અંદર દૂધડા શકે નહીં રાધે તજી પાછળિયા દોવા એ હાલો હરે દીરે બાકી પાછળિયા દોવા હાલો રે એ બોલો પાછળિયા દોવા હાલો બધી હારે પાછળિયા દોવા હાલો રે રાધે
સાધુડો આજ મને કોઈક ચમત્કારી કોઈક કામણકારો તો લાગે છે. આજે બધા બકરા મારે પાછળિયા હતા પણ પાછળિયા બકરા આજે દૂધના કીધા. આ નક્કી કોઈક ચમત્કારી બાવળીઓ લાગે છે. આ દૂધના દો પાછળિયા બકરાના તો મારી ને હું લેવા દેવા તો લાયા સાધુડા હું પેલા થઈને દૂધડા તો પાવ. આજે સાધુ મહાત્મા આજે પાછળિયા બકરાના દૂધડા મીઠા કરો સાધુ મહાત્મા. ગોવાળ કહો ને સાધુ મહાત્મા. કે જેટલી ખુશી મને તારા રોટલા ઉપર હતી ને હા સાધુ મહાત્મા. એટલી જ ખુશી આજ તે મને દૂધ પાયું એમાં ઘણી થઈ છે ગોવાળ. ભલે આ જ બકરનું દૂધ મીઠું કર ભાઈ. લાવો સાધુ મહાત્મા લાવો. હા આ સાધુડાના હેઠા ટુકડા ખાવાથી આજ મારા શરીરમાં આનંદ થયો. અજયના સાધુડાના હેઠા દૂધડા પીવાથી આજ મારે રોમે રોમે આનંદ થયો. કે આજ મને લાગે કે મારો પ્રભુ ટુકડો પણ નહીં મારો પ્રભુ અકર વગરની અંદર હજી બાટી પાટડિયા બકરા સારે ને પ્રભુ ક્યાંથી મળે. વાહ પ્રભુ વાહ બાપ વાહ. જે હોય તે મારે હું લેવા દેવા. મારા પ્રભુ થોડો અહીંયા આવે બાપ. તો લઈ આ સાધુડો જાય પેલા ઓળખાય તો થોડીક પૂછી લઉં. અરે ગોવાળ કહો ને સાધુ મહાત્મા. એ ભાઈ તે મટકુ રોટલો ખવરાયો છે મને ભાઈ. હા સાધુ મહાત્મા. આજ તે મારી ભૂખ પણ મટાડી છે ગોવાળ. બરોબર છે સાધુ મહાત્મા. તારા બકરાનું દૂધ પણ મને પાયું છે ગોવાળ. હા માટે મારું કમાઈ પૂરું થાય છે માટે સીતારામ ગોળ ભાઈ. એ સાધુ મહાત્મા હવે આમ તમે ક્યાંથી આવો છો અને આમ તમે કઈ બાજુ જાઓ છો એની મને જરાક ઓળખાણ તો બતાવતા સાવ સાધુ મહાત્મા. અરે ગોવાળ હો આ સાધુ સંતોની કોઈ ઓળખાણ ન હોય ગોવાળ. કેમ સાધુ મહાત્મા. જ્યાં રાત પડે ત્યાં રાત પડે છે ભાઈ. હા બરોબર મહાત્મા. દિવસ પડે ત્યાં દિવસ હોય છે માટે અમારી કોઈ ઓળખાણ હોય માટે મને જવાની રજા દે ગોવાળ. એ સાધુ મહાત્મા સાંભળો બાપ. કે અગોર વગરની અંદર આજ મહાત્મા મેં તમને ટાઢો ટુકડો ખવડાયો મહાત્મા. જાણો છો ગોવાળ સાધુ મહાત્મા આજ મેં તમને પાછળિયા બકરાના દૂધડા પાયા મહાત્મા. પાયા છે ગોવાળ. પણ મારા એક કાંટાનો ગણ ભૂલતો નથી મહાત્મા. અને મેં તો તમારા કામ કિરાવે તમારી જરાક તો મને ઓળખાણ બતાવો. હે ઉભો થા ગોવાળ. હા સાધુ મહાત્મા. કદાચ તને મારી ઓળખાણ તો દેખાડું ને ભાઈ. હા સાધુ મહાત્મા. ભાઈ પેલા મને તારી થોડીક ઓળખાણ દે ભાઈ કે શું છે તારું નામ અને કયો છે તારો ધર્મ મારા ગોવાળ. વાહ સાધુ મહાત્મા વાહ. હું એક પ્રશ્ન પૂછ્યો સાધુ મહાત્મા તમે મને હામાં બબે પ્રશ્ન પૂછી રહ્યા છો. ગોવાળ તો સાંભળો સાધુ મહાત્મા કે એક મારું નામ ભાટી હરજી હોય સાધુ મહાત્મા. હે ભગત ભાટી. અને આજ રણછોડરાયની ભક્તિ કરું છું સાધુ મહાત્મા. હા મારા ભગત. અને આજ મારા નાના નાના પાટડિયા બકરા સારી મારું ગુજરાન હલાવું છું મહાત્મા. હા ભગત ભાટી. હઉ તારી ઓળખાણ તો તે મને આપી દીધી છે ગોવાળ. બરોબર સાધુ મહાત્મા. પણ હે મારા ભગત. હઉ હે ભગત ભાટી. કહો ને સાધુ મહાત્મા બાપ. હવે કદાચ જો આ સંતની તારે ઓળખાણ જોઈ હોય ને હા સાધુ મહાત્મા. તો આજ ભલે ઘડી અવડું ફઈને ઊભો રહી જા ભાઈ. હમણાં તને મારી ઓળખાણ કરાવો ગોવાળ. વાહ સાધુ મહાત્મા વાહ. જો આજ હું પલવાર અવરું ફરીને ઉભો રહી જાઉં મહાત્મા. અને આજ પાછા તમે અઘોર વગડાની અંદર ક્યાંક ભાગી જાવ તો હું તમને ક્યાં ગોતવા આવીશ. હે ભગત. હઉ તને રોટલા ઉપર વિશ્વાસ હતો. હા સાધુ મહાત્મા. તને તારા બકરા ઉપર વિશ્વાસ હતો ને બરોબર. એટલો જ વિશ્વાસ આ સાધુ ઉપર રાખ. હા ભલે ઘડી અવડું ફઈને ઊભો રહી જા. હમણાં તને મારી ઓળખાણ દેખાડું છું ગોવાળ. ભલે સાધુ મહાત્મા. જોજો હો બધા અઘોર વગડાની અંદર ભાગી ન જતા મહાત્મા. હું જોજે હે ભગત બાઠી. હો કદાચ તને ઓળખાણ તો આપું ને હા સાધુ મહાત્મા. એ ઓળખાણમાં આજ તારા સંતને ઓળખી જજે ગોવાળ. ભલે સાધુ મહાત્મા જાઓ બાપ જાઓ. ભલે ઘડી અવડું ફઈને ઊભો રહી જા મારા જાઓ ગોવાળ. સાધુ મહાત્મા. હા અઘોર વગડાની અંદર અજયના સાધુને કીધું કે હે ભાટી હરજી તો આજ તારે મારા અસલી સ્વરૂપના આજ જો દર્શન કરવા હોય તો માટે આજ પલવાર અવરું ફરીને ભરી જા. આજ ઉપાધિ તો હરજી ભાટીને એટલી થાય કે અજયનો સાધુડો જો આજ મારા બકરા હાકીને યોગ્ય હોય છે ને તો મારું ગુજરાન હું કઈ રીતે ચલાવીશ. હે જે હોય તે મારે હું લેવા દેવા. તો લાય મારા પ્રભુના બે નામ લાવું અને પછી જો કે અજયનો સાધુડો છે કે પછી બીકનો માર્યો ક્યારનો ભાગી ગયો છે.
મારા દુખડા વયા જાય આમાં દર્શન કરું હું ઢોલના ભરા પીરના મારા સબ દુખડા મટી જાય આમાં દર્શન કરું હું ઢોલના ભરા પીરના મારા સબ દુખડા મટી જાય નારી બાપા તારું નમણું કરે તમને મોટા નમે મોટા મોટા ભૂ जो बिरजी हा बना अरे તમે મારા પોકરાર 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 તો અજયના સાધુએ કીધું તું કે હે ભાતી હરજી દાતાર મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો પલવાર હવરું ફરીને ભરી જા તો હાલ મને હવરું ફરીને જોવા તો દે કે અજયનો સાધુનો છે કે પછી આજે બીકનો માર્યો ક્યારનો ભાગી ગયો છે હા આ તો મારો ત્રિકનો નાદ દ્વારકાનો ધરી રણતો રાખ્યો મારા દ્વારકા મારા મારા પ્રભુ આજ હું તને ઓળખી રહ્યો પ્રભુ हे प्रभु आज डालता आजा प्रभु मारी कोई भूल देंगे हे मारा बाप तो आज प्रभु मैंने भाती भक्त हमजी आज प्रभु मैंने माफ कर दे मारा बाप मैंने माफ कर दे प्रभु अरे नहीं मारा भगत हाँ प्रभु आज कोई दिवस भक्त ना कोई गुनाह न हो कारण कि भक्त तो हमेशा भगवान ने प्यारो होने वालो होय जानो छो मारा बाप हे मारा भगत उभा थाओ हरजी हाँ प्रभु आज कृष्ण ने बाला ने बोर्ड राखो आज वन वगड़े हूं તમને દર્શન દેવા આવ્યો છું મારા ભગત દર્શન દેવા આવ્યો છું હરજી वाह प्रभु वाह कृष्ण अवतारी बाला ની પદ રાખો આજ મને મારો પ્રભુ વન વગડે દર્શન દેવા આવ્યો પ્રભુ હા મારા ભગત વાહ મારા દુઆર કલા ધરી મારા બાપ જો આજ સુધી આવ્યો છે પ્રભુ તો એકવાર મારી ઝૂંપડી આવી જા મારા બાપ એકવાર મારી ઝૂંપડી આવી જો ને પ્રભુ હા ભગત કહો ને બાપ જાણો છો મારા ભગત પણ અત્યારે પોકર ગઢના રાજા અજમલ ને ઘરે આજ મારે અવતાર લેવાનો સમય થઈ ગયો છે મારા ભગત માટે ફરી આવતા જતા હું તારી ઝૂંપડી આવીશ મારા ભગત તારી ઝૂંપડી આવીશ હરજી વાહ મારા બાપ આવો અવસરિયા ભાતી હરજી કેમ જ આવવા દો પ્રભુ હે મારા બાપ आज વર્ષોથી મારા પ્રભુની વાત જોતો હોય આ હરજી ભાતી બાપ એટલે આવો અવસરિયો કેમ જવા દો પ્રભુ आज પેલો દિવસ નહીં ઓલો દિવસ નહીં હે મારા દ્વારકા ધરી મારા બાપ આવો તો આજ ને આજ પ્રભુ આજ મારી ઝૂંપડીએ મારા બાપ મારી ઝૂંપડીએ હા મારા ભગત આજે તમારો ભાવ હોય તમારી લાગણી હોય ને મારા ભગત તો આગળ આગળ તમે હાલો પાછળ પાછળ હું આવું ને આજ તમારી ઝૂંપડી આવી રામ તમારો મોળખેરો મહેમાન બને મારા ભગત મહેમાન બને હરજી વાહ મારા પ્રભુ વાહ બાપ એકવાર મારી ઝૂંપડી આવી જાઓ પ્રભુ આજ હું તને ભાવતા ભોજન આપીશ મારા બાપ તમને ભાવતા ભોજન આપીશ પ્રભુ ભાવતા ભોજન આપીશ બાપ હે વાહ
આવો તો આજને યાદ પ્રભુ મારી જ પડી આવો તો આજને યાદ રમા મારી જ પડી હે મારી ઝૂંપડીએ નથી ઓ જલલા દેવા હે મારા બાપ હે મારી ઝૂંપડીએ નથી ઓ જલલા દેવા હે આવા કાઢો તું કરા ઓય બાપા મારી જ પડી ધારે તું કલા હોય બાપા મારી જ પડી હવે તો આજ યાદ બાપા મારી જ પડી હે મારા બાપ હે મારા દ્વારકાના ધણી મારા બાપ હે મારા ઢોલરાના પીર મારા બાપ હે મારા કોટડાના પીર મારા બાપ આજ તને પાર્ટી ભક્તો પ્રેમથી બોલાવતો હોય બાપ તો એકવાર મારી ઝૂંપડી આવી તો ન મારા બાપ એકવાર મારી ઝૂંપડી આવી જા બાપ હે મારી ઝૂંપડી નથી મારી રે બગાલા હે મારી ઝૂંપડી નથી મારી રે બગાલા અસલો ઝૂંપડું હોય બાપા મારી જ પડી અસલે ઝૂંપડી ના હોય બાપા મારી જ પડી આવો તો આજને યાદ બાપા મારી જ પડી આવો તો આજને યાદ બાપા મારી રજૂ પડી આવો તો આજને યાદ બાપા મારી રજૂ પડી હે મારા દ્વારકાના ધણી મારા બાપ હે મારા ઢોલના પીર મારા બાપ હે મારા કોટડા નાયાણીના પીર બાપ જજ ભાતી વખતે તને રમાડતો હોય મારા બાપ આજ તારે મન મૂકીને રમવા આવવું પડશે મારા બાપ હરજી ભાટીની ઝૂંપડીએ આવ્યો છો પ્રભુ તો હરજી ભાટી તને બોલાવતો હોય ને પ્રભુ તો તું મન મૂકીને રમી લેજે બાપ મન મૂકીને રમી લેજે બાપ મારો મોરો મોરો રામે 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 મોરો મોરો બસ રોકાઈ જા બાપ રોકાઈ જા પ્રભુ આજ મારી ઝૂંપડી આવી ગઈ જોઈ લે મારા બાપ મારી ઝૂંપડી આવી ગઈ પ્રભુ રોકાઈ જા પ્રભુ બાપ મારી ઝૂંપડી આવી ગઈ પ્રભુ જોઈ લે પ્રભુ રોકાઈ જા બાપ હા ભગત આજ રામ તમારી ઝૂંપડી આવી પણ એ મારા અરજી કહો ને પ્રભુ આ તમારી ઝૂંપડીની અંદર આજ મારા સિવાય તમારા સિવાય આજ મને કેમ કોઈ દેખાતું નથી મારા ભગત કેમ કોઈ દેખાતું નથી અરજી વાહ પ્રભુ વાહ બાપ આપ તો બધું જાણો છો મારા બાપ અને આપ તો અંતર્યામી છો પ્રભુ પણ શા માટે ગરીબ અરજીને પૂછી રહ્યો છો પ્રભુ કે કેમ કોઈ તારી ઝૂંપડીમાં દેખાતું નથી બાપ
અરે મારા ભગત, હા પ્રભુ, હું તો બધું જાણું છું મારા ભગત. આજ હું તમારા મુખથી સાંભળવા માંગુ છું મારા ભગત, મુખથી સાંભળવા માંગુ છું મારા હરજી. તો સાંભળ પ્રભુ, તો સાંભળો મારા બાપ, કે હજુ હું પરણ્યો નથી મારો બાપ. હજુ હરજી ભાટી કુંવારો છે પ્રભુ, જે કુંવારો છો બાપ. અરે નહીં મારા ભગત. હા પ્રભુ, અરે ગાંડા વિચાર તો કરી જો. આજે હળહળ તો કળિયુગ આયલો આવે છે હરજી. આવા કળિયુગની અંદર કુંવારું ન રહેવાય બાપ, કુંવારું ન રહેવાય હરજી. એટલા માટે આજ તમને રામદેવ પરણાવે મારા ભગત, આજ તમને રામદેવ પરણાવે મારા હરજી. વાહ પ્રભુ, વાહ. એ મારા દુઆર કરે તરી પ્રભુ. અરે કળિયુગ થી મારે પરણવું નથી મારા બાપ. જાણું છું બાપ કે આગળ કળિયુગ બહુ કુડો હાલો આવે છે પ્રભુ. અરે કળિયુગ ની મારે પરણવું નથી મારા બાપ, મારે પરણવું નથી પ્રભુ. અરે નહીં ગાંડા, જો આજ તારો ભગવાન તને જો આજે પરણાવતો હોય ને હરજી, તો શું કામ ના પાડો છો મારા ભગત, શું કામ ના પાડો છો હરજી? હા પ્રભુ, સાંભળ મારા બાપ, કે હવે તો મારે સદાય તારા શરણોમાં રહીને મારે તારા ભજન કરવા છે બાપ. પણ હારે કળિયુગથી મને કુંવારો રહેવા દે પ્રભુ, મને કુંવારો રહેવા દે મારા બાપ. વાહ મારા હરજી, વાહ ભગત. આજ ધન્ય છે તમારી ભક્તિ ને, આજ ધન્ય છે તમને. પણ જો ખાલી અહીંથી વયો જાવ ને, તો આજ મને મારી માતા મીણન દેવનું ધામણ લાજે હરજી. માટે આજ રામ તમારી ઝૂંપડી આવી તમારો મહેમાન બન્યો છે મારા ભગત. માટે જે જોઈ તે માગો હરજી, મને મૂકીને તમારા રામ પાસેથી જે જોઈ તે માગી લે મારા ભગત, માગી લે હરજી. વાહ પ્રભુ વાહ. જો આજ મને માનો પ્રભુ, આજ મને માગવાનું કહેતો હોય તો સાંભળ બાપ. હા હરજી. આજ મારે તમારી પાસે કઈ જાદુ તો જોતું નથી બાપ, પણ જરૂર એટલું માગીશ પ્રભુ કે આજ પ્રભુ ભાટી હરજી, આજ પ્રભુ તારી આગળ બે વસનની માંગણી કરું મારા બાપ. અરે ગાંડા, હા પ્રભુ, આજ તારી સામે કોણ ઉભો હોય તો જો ભગાય. એક નહીં પણ તારે જે જોઈ તે મન મૂકીને માગી લે હરજી. આજ રામ તને આપો આપ દેવા તૈયાર છે મારા ભગત, દેવા તૈયાર છે હરજી. તો સાંભળ પ્રભુ, કે આજ પેલા વસનની અંદર હરજી ભાટી એટલું માગે કે હે મારા દ્વારકાના ધરી સાંભળશે મારા બાપ. હરજી, કે તારી પાસે ભાટી હરજી શું માગે પ્રભુ, કે જ્યાં પ્રભુ તારો ફોટો હોય ને મારા બાપ, ભેગો ભાટી હરજીનો ફોટો હોવો જોઈએ મારા બાપ. એવું તમે મને સત વસન આપી દે મારા બાપ, સત વસન આપી દે પ્રભુ. સાંભળો મારા ભગત, કે જ્યાં હું હશો ને ત્યાં મારી પાછળ પાછળ તમે હશો. જ્યાં ચોસઠ જોગણીના પાઠ પુરાણા હશે, ગત ગોરાથી આજ નમનું કરશે. અને જ્યાં ગુગળ લોબાણના ધૂપ થાય ને હરજી, આજ મારી હારે થાય ને તો માનજે કે આજ રણુ જાનો રામ, આજ બાબુને પીરનો પીર તને મળ્યો તો મારા ભગત. વાહ પ્રભુ વાહ, તને આજ ભેટો તો હરજી. વાહ દ્વારકાના ધણી પ્રભુ, પેલું વસન તો આપી દીધું મારા બાપ. હા હરજી. પણ સાંભળ પ્રભુ, કે બીજા વચનની હરજી ભાટી એટલું માગે કે હે મારા દ્વારકાના ધણી. કહો ભગત. સાંભળીએ મારા બાપ, આ બીજું વસન બહુ હેલું નથી બાપ, કે આજ તમે પોકર ગઢમાં આવતા ધારણ કરવા જ આવને મારા બાપ. તો ચલ વખતની આરતી આજ મારા હાથે જો આજ ઉતરાય ને મારા બાપ, તો આજ મને એમ થાય કે મારો પ્રભુ મને મળી ગયો મારા બાપ, મળી ગયો. હા મારા ભગત, ઈ પણ તને વચન આપું છું કે જ્યારે મોગલ ગઢની અંદર આજ જન્મ ધારણ કરું ને, એ પહેલી આરતી તારા હાથે ઉતરે. અને જ્યારે મારા જવાનો વખત આવે કે જ્યારે હું સમાધિએ ચડું ને, ઈ પણ છેલ્લી આરતી તારા હાથે ઉતરે ને, તો માનજે કે આજ રણુ જાનો રામ, આજ બાબુને પીરનો પીર, આજ રણુ જાનો રામ તને ભેટો તો મારા ભગત, આજ રામ તને ભેટો તો મારા હરજી. વાહ પ્રભુ, બે વસન તો આપી દીધા મારા બાપ. વાહ દ્વારકાના ધણી પ્રભુ વાહ. પણ સામે પ્રભુ, કહે ભગત, કે આયા વગર વગરની અંદર આજ હું અને તું આપણે બે જાણી છે મારા બાપ. હા મારા હરજી.
અરે મારા બાપ પોકર ગઢમાં તો લાખો માણા હોય મારા બાપ ત્યાં તારી મેં ઘોડે વાતું જોવાતી હોય પ્રભુ પણ સાંભળીએ પ્રભુ કે આજ મારા મેલા ઘેલા કપડા પ્રભુ સાંભળીએ બાપ હાજી કે આજ મારા મેલા ઘેલા કપડા હોય બાપ અને કદાચ તારા રાજ્યની અંદરમાં આવી તો ના પ્રભુ પણ ન્યા મને કોઈ નહીં આવવા દેતો ક્યાં જા તારા રાજ્યમાં આવી તો જાવ મને કોઈ ન આવવા દેતો અરે નહીં મારા ભગત હા પ્રભુ અરે ગાંડા આજ હું તને બગડે આજ આપો આપ દર્શન દેવા આવ્યો હરજી અને કદાચ તારી છેલ્લી ઈચ્છા પૂરી ન કરું ને તો ખોટ બે મને મારા ભગત પણ સાંભળ મારા હરજી કહો ને પ્રભુ કે કદાચ મોગલ ગઢની અંદર આજ કદાચ કોઈ પણ તને પૂછે ને હરજી તો લઈ આજ હું તને એક નિશાની આપું છું મારા ભગત આ નિશાની તું રાજમાં ગમે એને બતાવજે અને કહેજે કે આજ દ્વારકાનો નહીં આજ કૃષ્ણ પરમાત્મા આજ મને વન વગડે મળ્યા અને મને હાર આપ્યો છે ગમે રાજની અંદર બતાવજે મારા ભગત જરૂર તને આવા દેહે મારા હરજી જરૂર તને આવા દેહે આવું તને મારું સત્ય વચન છે હરજી વાહ પ્રભુ વાહ બાપ તો જાઓ પ્રભુ તમે આજ હરજી ભાટી તમને હરકેથી રજા આપે પ્રભુ જાઓ આજે તમે પોકર ગઢમાં આવતા ધારણ કરો પ્રભુ અને આજ અસુરોનો સહાર કરો મારા બાપ આજ હરજી ભાટી તમને રાજી ખુશી રજા આપે પ્રભુ જાઓ બાપ ભલે મારા ભગત જાઓ પ્રભુ જાઓ હા તો આજ મને અગોલ વગલાંદી આજ મને મારો પ્રભુ મળી ગયો આજ મારો જન્મ મારો આજીને સફળ કર્યો તો હવે બધા અહીંયા બકરા મારા પાછળિયા છોડી દઉં અને આજ હું પોકર ગઢમાં જવાની હવે હું તૈયારી કરું હે આજ પાછળિયા એ બકરાને હવે માર છોડી રહેવાય હે આજ પાછળિયા એ બકરાને હવે માર છોડી રહેવાય સેવામાં કાંઈ વિદ્યા ના બનાવવા સેવામાં કાંઈ વિદ્યા ના બનાવવા સેવા ના બાવા સેવા તેરે પેલા ગોબર જન્મ્યા હોરા સેવા રાયખા વિરામ દેવ અગિયાર